શું નાખવાનું નહીં, શું નાખવાનું ઓને એમ કેમ કે શું નાખવાનું. સારું શબ્દ કહું ને આ રહ્યો ને મારા બ્લોગ ઉતારીને બેનને ખોટું બાના જ દેતો હોય. એ કાઢી નાખે. અને ગામડામાં ને સિટીમાં એટલો તફાવત હોય કે અમે આ રહ્યું ને આ સાયલું રહે ને આ કચરો ખૂંટિયા નાખીને તો ખૂંટિયા નથી ખાતા, અને સિટીમાં એ સાયલું રહે ને આવી સાયલું હોય. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ તુરિયાનું શાક. તુરિયાનું બોલે તો જેહોડાનું શાક. તો આજે એવું બનાવવાનું જેહોડાનું શાક. તમારું આમ જો એટલે કે આંગળે ચાટતા રહી જાય, મોઢા પાણી આવી જાય છે એવું શાક બનાવવાનું છે. તો બના રહેજો અમારા વિડીયોમાં. આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે ગેહોડાનું શાક, તુરિયાનું શાક કેમ બને. તો મિત્રો જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો લઈ લીધા છે ગેહોડા એટલે કે તુરિયા. જુઓ તમે, દેશી તુરિયા છે ઘરની વાડીના, અને મસ્ત મસ્ત તુરિયાનું શાક બનાવવાનું છે. અને આમાં હું પાણી લીધું બેન તપેલીમાં? ના, પાણી ન લેવાનું હોય. એવું હોય? તો આવા તુરિયા લઈ લીધા છે ને સુધારવાનો વારો આવી ગયો છે બેનનો. આજે શાક સુધારવાનો વારો આવી ગયો છે. અને બા બાજુ તમે જુઓ, તમે ઘૂઘરા વણે છે, રોટલી કરતા જાય છે અને ઘૂઘરા ભરતા જાય છે, તમે જોઈ શકો છો. એટલે બેનભાઈ આજે સવારમાં આજે વહેલા વિચાર કડવા ન આવે, ગેરંટી વાળા આવે, મીઠું શાક થાય. શાકી જોવાનું શૂટ, શાકી જોવાનું, શાકી જોવું કેવું લાગે. કડવું હોય છે તો પૈસા નહીં દે હો ભાઈ, મફત. જયમેલીમાં મીઠા હોય એક નંબર. કેવા ગળ્યા હે? ગળ્યા નહીં પણ મીઠા ગળ્યા. ગળ્યા ન હોય, મીઠા હોય. ભારે કઈ. તો મિત્રો આવા મીઠા જેહોડા હોય એવી રીતે શાકવાની ટ્રીક છે. તમને પણ શાકવામાં પણ આમ ડીટિયા કોર કાપીને શાકવાનું તો કડવું જ લાગે, એટલે આવી રીતે કાપીને શાકવાનું બરોબર. એમ નામ કરીને ધરે રહેવાના. જો બીજું ગેહોડું કાપીને શાક છે, બધા શાકવા પડે ને કેમ કડવું લાગે. પછી રાંધવાળાનું આક આવે કા ના મીઠા. તો મિત્રો જીહોડા તો મીઠા છે, બધા ચાખવા પડે ને. અને હવે આવી રીતે કટકા કરીને કાપશે બરોબર. તો બના રહેજો વિડીયોમાં. અને આપણે જો આ બાજુ ડુંગળી કાપી લીધી છે, અને આવું આપણું કટિંગ કરવી ને ડુંગળીનું કટિંગ થઈ જાય પછી આપણે કોથમરી કાપવાની છે, એટલે કે પાણીપુરી હાટન. તો મિત્રો બના રહેજો, તમને આ કટિંગ પણ દેખાડું, કોથમરી ભેરવવાની પણ. અને બાજુ આ બાજુ ઘૂઘરા વણે છે ને હું વિડીયો ઉતારું તો હાથ પોળા કરીને જોવે છે શું બોલશે આ. તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં. હા, તો સ્ટેપ બાય સ્ટેપ બેન જો કેવડાનો ઓગેઠ કરે છે, ખબર નહીં શાકે કે શું કરે છે. તો બના રહેજો વિડીયોમાં. આ બધા જો સુધારશે કઈ રીતને નહીં બધું પણ દેખાડશું આમાં. તો મિત્રો ફાઇનલી આપણે ડુંગળી કાપી નાખી છે અને કોથમીરીનું કટિંગ કરી નાખ્યું છે, જોઈ શકો છો. અને આ બાજુ આપણે પાણીપુરીનું પાણી દળવાનું છે. એ બનાવવા માટે કોથમરી, પુદીનો અને મરચી ને આદુને એવું પણ લઈ લીધું છે. અને આ બાજુ બેન બાજુ ગેહોડા સુધારવા બેઠા છે, 1 કલાક કરી છે. આટલી ડુંગળી કાપી નાખી છે મેં, આ કોથમરી કાપી નાખી. તો હજી ફાઇનલી કંઈ આ જે શાકનું જે કરવા બેઠા ને એ પૂરું નથી પડ્યું. હજી જો આટલી સાલ ઉતારી છે ગેહોડામાં, અને આટલા જ ગેહોડા બાકી છે. અને આમ જો 1 કલાક જો આમ લાઈવ ચાલુ છે, લાઈવ ચાલુ રાખતા આવું કામ કરે છે. હાવ નવરા નથી બેસતા હો. હા, હાવ નવરા નથી બેસતા, પણ આવું ધીમું ધીમું કામ કર્યા રાખે છે બરોબર. તો મિત્રો વહેલું મોડું ખાવાનું તો 1 વાગશે તો થઈ જશે ફાઇનલી. હા, એટલે ટેન્શન ન લેતા. હા, એટલે તમારો વિડીયો ઉતારવો હોય ને તો મિત્રો રેસીપીનો તમારે 1 કલાક સુધી આમ ફોન ચાલીને રાખશો ને તો તમારો રેસીપીનો વિડીયો ફાઇનલી બની જશે 12-13 મિનિટનો, બાકી કાંઈ ઘટે નહીં. અને મિત્રો તમને એક વાત અગત્યની કહેવાની હતી કે જે આ જીહોડા છે ને સિટીમાં, જો સિટીમાં આવા જીહોડાનું શાક કરે ને તો આને જે રગ્ગુ છે એટલે આખી ઉપલી ધારો રહી ને એ કાઢી નાખે. અને ગામડામાં ને સિટીમાં એટલો તફાવત હોય કે અમે આ રહ્યું ને આ સાયલું રહી ને આ કચરો ખૂંટિયા નાખીને તો ખૂંટિયા નથી ખાતા, અને સિટીમાં એ સાયલું રહી ને આવી સાયલું હોય ગેહોડાની. આ રહે ને તેલમાં તળી નાખે ને ચટપટો મસાલો નાખે, પછી એમ કે એકચ્યુઅલી ક્રિસ્પી આપણે મસ્ત સંભારો બનાવેલો છે અને વગેરે વગેરે નામ આનું કંઈક કહેતા છે, ખબર નહીં.
પણ અમારી એવી જો સાયલું રહે ને ખૂંટીએ ન ખાય. અને આ ગામડાની કંઈક મજા જ અલગ છે મિત્રો. તો અમે આવું ગેહોડાનું શાક બનાવશે અને બનાવે તો અમારા વિડીયોમાં, અને વાર લાગશે પણ આવશે મજા નહીં. મને તો લગભગ નથી લાગતી મજા આવશે. મિત્રો જો બાઈએ ગેહોડા લગભગ અડધા ઉપર પતાવી દીધા છે સુધારવાના, અને બેન બા હજી તમે જુઓ તો એક ગેહોડું લઈને મંડાણા છે. ખબર નહીં જો આમની રાહે રહી તો ભૂખ્યા મરી જાય એવું લાગે છે. અને બાએ જો આટલું ગેહોડા સુધારી લીધા, ઘઉંકરા વણી લીધા, અને આમને એક ને એક ગેહોડું છે. આપણી રહે કોઈ રહેતા જ નહીં. હા હા બોલો આવું છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો બેનબાઈએ ગેહોડા મૂકી દીધા છે અધવા સારે પડતા, અને હવે પાદરા રોટલીમાં બેહી ગયા છે. તમે જોઈ શકો છો. એટલે તમે જે મારા મોઢેથી સાંભળો છો એ સાચું જ છે. કેમ કે હે ને ગેહોડા બાએ સુધારી નાખ્યા એટલે અડધા થાય. અને જો આ બાજુ રોટલી બનાવે છે મસ્ત તો મસ્ત. હે ને લાઈવમાં સારું જ શબ્દ કહું ને આર્યોને મારા બ્લોગ ઉતારીને બેનને ખોટું બાના જ દેતો હોય. ના બરોબર છે, 100%ની વાત છે. આ બાજુ એ મસ્ત જો બાએ ગેહોડાને મસ્ત પાણીમાં ધોઈ નાખ્યા છે, અને ટમેટાનું કટિંગ કરી રહ્યા છે જોરદાર. અને આ બાજુ તેલ મૂકી દીધું છે જોઈ શકો છો. તો તેલ મૂક્યા પછી હવે વઘારવાની પ્રોસેસ બા તમને કહે છે કે શું નાખવાનું. નહીં બા શું નાખવાનું આમાં બા? શું નાખવાનું નહીં શું નાખવાનું. કોને એમ કેમ કે શું નાખવાનું? ભારે કરી મિત્રો ઊંધું થઈ જાય છે. ના થાય ઊંધું. આ બાજુ તમે જોઈ શકો છો અસલ લસણ વાળું મરચું છે ને આ બધા વઘારવાના આવે જ છે. અને આ ખીચોડા સુધાર્યાના ટમેટા ને કોથમરી. આ કોથળીમાં શું લીધું બા? ને ચણાનો લોટ છે એ પણ નાખવાનો. એ નાખવાનો. તો મિત્રો તમે જોઈ શકો છો ચણાનો લોટ નાખીને પણ બા બનાવશે એકદમ ચટાકેદાર શાક બનાવશે ગેહોડાનું, એટલે કે તુરિયાનું. જેહોડા તુરિયા તમે પણ જે કહેતા હોય, અમે તો જેહોડા કહીને તુરિયા કહી. નહીં બા? હા. તો કેટલી વાર છે? જો તેલ આવી જાય ને એટલી જ વાર છે. મીઠું ખોલી નાખું. મિત્રો તેલ આવી ગયું છે ને સૌ પ્રથમ પહેલા આપણે શું લીધું બા? રાઈ. હા તો તેલમાં રાઈ નાખી છે. ચોખ્ખી કચ્છ ધુમાડો ખાવો ઠીક રહે. હિંગ નાખી છે. હિંગ નાખી દીધી છે. જીરું નાખી દીધું છે ભાઈ. સોડા વઘારી નાખીએ. ફાઇનલ મિત્રો ગેહોડા નાખી દીધા છે જુઓ મિત્રો. અને હવે શું નાખવાનું બા? હળદર. તો મિત્રો બનારો વિડીયોમાં આમાં જો પ્રોસેસ જે આવતી હોય બા કહે છે તમને. જો હળદર નાખવી પડે શાકમાં, પછી મીઠું નાખવું પડે. એ ઓછું નાખજો પાછા. જીકી દીશે ખારું થઈ જશે. આ લસણ વાળું મરચું છે આ થોડુંક જ નાખું. પછી આ ધાણા ને ટમેટું ને સુધારેલું અંદર નાખી દઉં છું. પછી મિક્સ કરવું બધું. હવે આવી રીતે મિક્સ કરી લેવાનું. મિત્રો ગેસ બળી ગયો છે, ખૂટી રહ્યો છે. ત્યાં જો ચૂલે રાંધવું પડે છે. સોલો નથી, ચૂલો. અરે ખીચડી છે, સગડી છે. નહીં ખીચડી સગડી થઈ જાય. હું બોલાય જ ન ખબર હતી મિત્રો. અરે મિત્રો ફાઇનલી જો તમે ફની મારા મા દીકરાના વિડીયોમાં આવું બધું ઊંધું અડું બોલાઈ જાય છે. તો મિત્રો બન્યા રહેજો. અને આવી રીતે જો શાક શેળવી જાય છે. આ ચૂલે રાંધી છે ને તો બે બોલી થઈ જાય. ટુમાડો બહુ લાગે છે. થોડીક વાર હવે ચડશે ને શાક, પછી આપણે આ ચણાનો લોટ એમાં ઉમેરવાનો છે. એટલે ડાયરેક્ટ નાખી દેવાનો છે, ભભરાઈ દેવાનો છે. અને થોડું પાણી નાખું. તો આ બાજુ બેને જો ફાઇનલી રોટલી કરી દેવાયા છે. અને આ બાજુ ઘડીક વાર આપણે શાક ચડવા દીધું. અને હવે આપણે લોટ ભેળવવાનો વારો આવી ગયો છે. કેમ કે ચણાનો લોટ આપણે શાકમાં નાખવાનો, લચકા જેવું શાક કરવાનું છે. તો મિત્રો શાક ચડી ગયું છે મસ્ત કમ્પ્લીટ. ને હવે લોટ ભેળવવાનો છે ચણાનો. અને તમે પણ ચણાનો લોટ નાખો છો કે નથી નાખતા? અમે તો ચણાનો લોટ નાખીને શાક કરી મસ્ત બને છે શાક. જો આવી રીતે ચણાનો લોટ નાખી દેવાનો છે ડાયરેક્ટ કોથળી ઊંધી વારી, બરાબર. ને જેટલો એમાં શાક કોઈ પ્રમાણે નાખવાનો એટલે શાક મસ્ત થઈ જાય. ગેહોડાના શાકમાં ચણાનો લોટ નાખી દીધો છે અને મસ્ત આબુ શાક થઈ ગયું છે તૈયાર. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો મારો રેસીપીનો વિડીયો? અમારા મા દીકરાના ફની વિડીયોમાં નગરી મોજ આવે.
બાકી બીજું કંઈ હોય નહીં વાલા. અને ઘણું બધું તમને પણ શીખવા મળે અને અમને પણ શીખવા મળે આ વિડીયો થકી. એટલે કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું ફરીવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.